જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે દિવસ 3ની વાર્તા સાંભળીશું। વાર્તાનું નામ છે શ્રદ્ધાનું ફળ। અનંતપુરમાં એક સુથાર રહેતો હતો। તેના કુટુંબમાં તેની પત્ની, 7 દીકરીઓ અને 2 દીકરા મળી કુલ 11 જણ હતા। દીકરીઓ મોટી હતી જ્યારે 2 દીકરા નાના હતા। આખા કુટુંબના ગુજરાનનો ભાર તેના એકલા ઉપર હતો। તે લાકડા ઉપરની કલા કારીગરીમાં હોશિયાર હતો, તેથી ગામમાંથી તેને સુથારી કામ મળ્યા કરતું। તે ખાસ કરીને દેવદેવીઓના નાના મંદિરો બનાવતો। તે તેમાં એવી ઝીણી કોતરણી કરતો કે જોનારને 2 ઘડી જોઈ રહેવાનું મન થાય। સુથાર દિવસ ઉગે ત્યારથી મોડી રાત સુધી મહેનત કરતો, ત્યારે માંડ તેના ઘરનું ગુજરાન ચાલતું। વસ્તારી કુટુંબમાં એક જ જણ રડનાર હોય ત્યારે જીવન નિર્વાહ ચલાવવો ભારે થઈ પડે। દીકરીઓ મોટી હોવાથી સુથારે સારા મૂરતિયા શોધીને પરણાવવા માંડી અને સાસરે વળાવવા માંડી। લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચો જ આવતો નહોતો। વળી દીકરીઓ અવારનવાર સાસરેથી પિયરમાં આવે ત્યારે તેને કપડાં લત્તા અને કંઈક રોકડ આપવી પડે। આથી સુથાર દિવસે દિવસે આર્થિક રીતે ઘસાતો જતો હતો। જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ સુથારની ચિંતા વધતી ગઈ। વળી જુવાની હતી ત્યાં સુધી તો રાત દિવસ કામ ખેંચતો, પણ હવે તો શરીર ના પાડવા લાગ્યું। શરીર થાકી જવા લાગ્યું, છતાં સુથાર જેમ તેમ કરીને ઘરનું ખર્ચ કાઢવા મહેનત કરતો। જુવાનીમાં સુથારને ભગવાન સાંભળ્યા નહોતા। તે તો પોતાના કામમાં જ રચ્યો પચ્યો રહેતો। હવે ઉંમર થતાં તે રોજ સવારે ઉઠીને દેવ દર્શને જવા લાગ્યો। ક્યારેક કથા વંચાતી હોય, કીર્તન થતું હોય ત્યારે તે સાંભળવા બેસી જતો। એકવાર ગામમાં એક કથાકાર આવ્યા। તે સુંદર કથા કરે। સુથાર તેમની કથા સાંભળવા બેઠો। કથાકારે કહ્યું, પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા દરરોજ ભગવાન રાખે છે। તે કીડીને કણ અને હાથીને મણ દેનારો છે। તે ભૂખ્યા ઉઠાડે છે, પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી। છતાં માણસ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી પસાર કરે છે। તે ભગવાન ઉપર ભરોસો રાખતો નથી। ભગવાન ઉપર ભરોસા રાખનાર કદાપી દુઃખી થતા નથી। ભગવાનને તેની ચિંતા કરવી પડે છે। કથાકારના આ શબ્દો સાંભળી સુથારને પસ્તાવો થવા લાગ્યો। તે વિચારવા લાગ્યો કે આખી જિંદગી મેં ઢસરડો જ કર્યો। કોઈ દિવસ શાંતિથી બેસી ભગવાનનું નામ લીધું નથી। હજુય સમય છે, ભગવાનનું નામ લઉં, તેનું ભજન કરું, તેનું સ્મરણ કરું તો આ અવતાર તો એળે ગયો, પરલો તો સુધરી જશે। આમ વિચાર કરતો કરતો સુથાર ઘેર આવ્યો અને તેની પત્નીને ઉદ્દેશીને કહ્યું, હવે મારાથી કામ થતું નથી, એ તો તું જાણે છે। હવે તો બની શકે તેટલું ભગવાનનું નામ લઉં। ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ, જેથી આપણું ગુજરાન ચાલે। બાકીનો સમય ભગવાનની ભક્તિમાં ગાળીશ। 1000 હાથવાળો મારો નાથ આપણને મદદરૂપ થશે। પત્ની બોલી, તમારું કહેવું ખરું છે। તમે ઘણું વૈતરું કર્યું। હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખી તેની ભક્તિ પણ કરતા રહો। ભગવાન જાણે સુથારની કસોટી કરી રહ્યો હોય તેમ તેની સ્થિતિ દિવસે દિવસે બગડવા લાગી। તે રોજ ભગવાનની ભક્તિ કરતો હતો, પણ સુથારી કામ મળતું નહીં। આથી ક્યારેક ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત થઈ જતી। આમ છતાં પત્ની મૂંઝાઈ જતી અને પતિને 2 શબ્દો કહેવા ઈચ્છા થતી, પણ તે મૌન રહેતી। સુથારને તો ભગવાનમાં અતૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી કે મારો વહાલો મોડે વહેલે પણ અમને સહાય કરશે। તે દરરોજ કથા વાર્તામાં જતો હતો। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। કથાકારે પુરુષોત્તમ ભગવાનના મહિમાની વાત કરતાં કહ્યું, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે। આ પવિત્ર માસમાં જે કોઈ વ્રત કરે, આખો મહિનો નહાય, દેવ દર્શન કરે, કાઠા ગોરમાની વાર્તા સાંભળે, ઉપવાસ એકટાણા કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે તો પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય નાશ થઈ જાય છે। સુથારે ઘરે આવી પત્નીને આ વાત કરી અને બંનેએ પુરુષોત્તમ માસનું વ્રત લેવાનો સંકલ્પ કર્યો। પુરુષોત્તમ માસ બેઠો। સુથાર તથા તેની પત્ની રોજ પ્રાતઃકાળે નદીએ જઈને નાહી આવી, દેવ દર્શન કરી, યથાશક્તિ બ્રાહ્મણને દાન સીધું આપી ભગવાનનું રટણ કરવા લાગ્યા। પતિ પત્ની શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા।
અધિક માસ પૂરો થવાના થોડા દિવસ બાકી હતા. ઘરમાં અન્નનો દાણો નહોતો. દરરોજ બ્રાહ્મણને સીધું કેવી રીતે આપવું તેની ચિંતા તેમને સતાવતી હતી. એક દિવસ સુથાર વહેલો ઉઠી દિશાએ જવા જંગલમાં ગયો. તે ઢાળ પડતી જગ્યાએ હાજત કરવા બેઠો. 2 દિવસના ઉપવાસ હતા. વળી ઢાળ હતો, તેથી સુથારે પડી ન જવાય એટલા માટે એક ઝાખરાનું મૂળિયું પકડી રાખ્યું. મૂળિયાને આમ તેમ હલાવવા જતાં તે ઉખડી ગયું અને ત્યાં ખાડો પડ્યો. તેમાં કંઈ ચળકવા લાગ્યું. સુથારે ચળકાટ જોયો, પણ હજુ અંધારું હતું, તેથી તેને સમજ ન પડી કે અંદર શું છે. તે તો ત્યાં બેસી રહ્યો. થોડું અજવાળું થતાં તેણે જોયું કે ખાડામાં હીરા પડ્યા હતા. તે જ ચમકી રહ્યા હતા. તેનો સુથારને ખ્યાલ આવ્યો. સુથારે આનંદ અને હરખ સાથે હીરા ઉઠાવ્યા. તેણે જોયું તો તેની નીચે સોના મહોરો પડી હતી. માટી કાઢીને ખાડો જરા ઊંડો કર્યો તો તાંબાનો ચરુ દેખાયો. આખો ચરુ સોના મહોરોથી ભરેલો હતો. આ બધું જોઈ સુથારના આનંદનો પાર ન રહ્યો. પછી વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન, આ મારાથી ના લેવાય. મારા ઘરમાંથી ચરુ નીકળ્યો હોય તો મારા હકનો ગણાય, પણ આ તો પાદરે પડેલું ધન, મારાથી ન લેવાય. હાલમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું, તેથી પરધન લઉં તો પાપી કહેવાઉં. આમ વિચારી સુથાર ચરુ લીધા વગર ઘેર પાછો ફર્યો. સુથાર રોજ દિશાએ જતો, પણ બહુ વાર લાગતી નહીં. પણ આજ ઘણો સમય થવાથી સુથારની પત્ની ચિંતા કરતી બારણે ઊભી ઊભી સુથારની પ્રતીક્ષા કરી રહી હતી. સુથારે ઘરે આવીને પોતાની પત્નીને સોનાના ચરુની વાત કરી. પત્ની તો આ વાત સાંભળીને રાજી થઈ ગઈ. દાટેલું ધન હાથમાં હોવા છતાં પતિને ખાલી હાથે પાછો ફરેલો જોઈ એ તો ગુસ્સો કરીને કહેવા લાગી, તમે તો સાવ ભગત થઈ ગયા. તમારે ક્યાં ચોરી કરવાની હતી? અરે રે, ઘર બેઠા ગંગા આવી અને તમે કોરા જ રહ્યા. અકર્મીનો પડ્યો કાણો જ હોય. ચાલો મને દેખાડો એ જગ્યા, હું એ ચરુ લઈ આવું. સુથાર કહે, એ તો અણહકનું ધન કહેવાય. એ લઉં તો મારી ભક્તિ એળે જાય. હવે તેલ તાવડો છોડો અને ચાલો મારી સાથે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, એને વધાવી લો. ભગવાન ઉપર મને શ્રદ્ધા છે. પારકા ધનને હું હાથ નહીં અડાડું. તારે જોઈતું હોય તો જઈને લઈ આવ. મારા ભગવાન મને ન્યાય કરવો હશે તો ઘરમાં બેઠા બેઠા ધનનો વરસાદ વરસાવશે. આ સાંભળીને પત્ની તો કપાળ કૂટવા લાગી, પણ સુથાર એકનો બે ન થયો. પત્નીએ બહુ ધમપછાડા કર્યા. ત્યારે એણે એ સ્થળની નિશાની આપીને કહ્યું, તારે ચરુ જોઈતો હોય તો લઈ આવ, હું તો નહીં જ આવું. સુથારણે જવાની તૈયારી કરી એટલે સુથારે કહ્યું, સૂર્યોદય થતાં જ નદીએ નહાવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો ભગવાન નારાજ થશે. છેવટે સુથારણે જીદ છોડી બંને નદીએ નાહવા ગયા. જ્યારે સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે સોના મહોરો ભરેલા ચરુની વાત કરી રહ્યા હતા, ત્યારે તેમની બંનેની વાત પડોશમાં રહેતો વાણંદ સાંભળતો હતો. જેવા સુથારણ નદીએ નાહવા ગયા કે તરત વાણંદે તેની પત્નીને ઉઠાડીને બધી વાત કરી. બંને તૈયાર થઈ ચરુ લેવા ઉપડ્યા. સુથારે વાત વાતમાં જગ્યાની એંધાણી બતાવી હતી. તે આશરે તેઓ ત્યાં પહોંચી ગયા. ચરુવાળી જગ્યાની ઉપર તાજી માટી વાળેલી હતી, એટલે તેમને તરત તેની ખબર પડી ગઈ કે અહીં ચરુ છે. બંને હાથોહાથ માટી ખોદી નાખી. તેમણે જોયું કે ખાડામાં તો મોટા મોટા વીછીઓ ખદબદતા હતા. આ દ્રશ્ય જોઈ બંને હેબતાઈ ગયા. તેમના આશ્ચર્યનો અને ગુસ્સાનો પાર ન રહ્યો. તેમણે મનમાં નક્કી કર્યું કે સુથારણે અમારું જૂનું વેર વાળવા માટે વીછીઓ કરડાવવાનું આ કાવતરું રચ્યું લાગે છે. બસ હવે અમે તેને ખબર પાડી દઈએ ત્યારે જ ખરા. આવો વિચાર કરી તેમણે ખાડાવાળી માટીમાંથી વીછીઓ ભરેલ ચરુ પોતાની સાથે લાવેલ ચાદરમાં બાંધી પોતાને ઘેર લઈ આવ્યા. એ ચરુ લઈને વાણંદ છાપરે ચડી ગયો અને સુથારના નળિયા ખસેડીને ત્યાં બેઠો. સુથાર અને તેની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. સુથાર ભગવાનની પૂજા કરવા બેઠો. લાગ જોઈને વાણંદે ચરુ ઊંધો વાળી દીધો. ખડીંગ ખડીંગ કરતી સોના મોરો વરસી. સુથાર અને તેની પત્ની તો હેબતાઈ ગયા. સુથારની આંખમાં આંસુ આવી ગયા. અરે રે, ભગવાને મારા માટે કેવું કષ્ટ લીધું. મેં ઘરે બેઠા ધન માગ્યું તો તેમણે છાપરું ફાડીને સોના મોરો વરસાવી. સુથારને પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી તે એમ સમજ્યા કે ભગવાનનું વ્રત ફળ્યું છે. ભગવાને ખુશી થઈને ઘેર બેઠા લક્ષ્મી મોકલી છે. હવે ધન લેવામાં વાંધો ન હતો.
તેથી સુથાર અને સુથારણે બધી સોનામોરો એક કોઠીમાં ભરી દીધી. થોડા હીરા હતા તે દાબડીમાં મૂકી દીધા. સુથારણ બોલી, હું તમારું કહેવું માનતી ન હતી, પરંતુ તમારી શ્રદ્ધા ફળી. ત્યારે માનવું પડે છે કે ભગવાન ઉપર જે શ્રદ્ધા રાખે છે તે ફળ્યા વગર રહેતી નથી. આ બાજુ અદેખો વાણંદ અને તેની પત્ની રાહ જુએ છે કે હમણાં સુથારના ઘરમાંથી બૂમાબૂમ થશે, રોકકળ થશે, ચીસો પડશે. ઘણી વાર થઈ પણ કંઈ ચીસાચીસ ન સંભળાય. એટલે વાણંદ જાતે સુથારના ઘરે જોવા ગયો. જોયું તો તે બેઠો બેઠો માળા ફેરવતો હતો. ધન તો જેના ભાગ્યમાં લખાયું હોય તેને જ મળે છે. સુથારના ભાગ્યમાં ઘેર બેઠા ધન મળવાનું લખેલું. તેથી વાણંદે ચરુ ઉપાડી લાવીને તેના ઘરમાં ઠાલવ્યો. ખરેખર ભગવાનની લીલાને કોણ પાર પામી શક્યું છે? સુથારણે ધન મળ્યાની વાત કોઈને જણાવી નહીં, પરંતુ તે ધનનો ઉપયોગ તે સારા કામમાં કરવા લાગ્યો. હવે તેની પાસે ધન આવવાથી તેઓએ પુરુષોત્તમ વ્રતનું ઉજવણું સારી રીતે કર્યું. ઘણા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા આપી અને અનેક સદાવ્રત બાંધ્યા. તેઓ હવે આખો સમય ધર્મ, ધ્યાન, કથા, કીર્તન અને ભગવાનના ભજનમાં આપવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જે સુથારણને ફળ્યા એવા તમારા વ્રતમાં શ્રદ્ધા રાખનાર સર્વને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.